જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું અડાજણમાં આવેલું એક સુપ્રસિદ્ધ બદ્રીનારાયણ મંદિર છે. કહેવાય ને કે જે ઉત્તરાખંડ બદ્રીનાથ ધામ લોકો નથી જઈ શકતા, તો તેમને અહીંયા વિશેષ મહત્વ આપવામાં આવે છે. અહીંયા બધા લોકો દૂર દૂરથી આવે છે ને સુરતનું એક સુપ્રસિદ્ધ મંદિર છે. હું તમને અહીંયા અંદર દર્શન કરાવવાનો છું, તો વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો. મંદિર પરિસરની અંદર બધા અલગ અલગ ભગવાનના મંદિર અંદર આવેલા છે, અને હું તમને એ પણ બતાવવાનો છું. અને મંદિરની જેવા તમે એન્ટર કરશો એટલે ત્યાં એકલિંગજી મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને આ એનો એન્ટ્રી ગેટ છે. સામેની સાઈડ અત્યારે ત્યાં કામ ને એવું બધું ચાલે છે રોડનું, એટલે ત્યાં બંધ છે અત્યારે. આ મંદિરનો સૌથી મોટો મહિમા એ છે કે અહીં હિમાલયના અસલ બદ્રીનાથ મંદિરમાંથી લાવવામાં આવેલી પવિત્ર અખંડ જ્યોત સ્થાપિત કરવામાં આવી છે. આ જ્યોત આદિ જગતગુરુ શંકરાચાર્ય અંદાજે 2500 વર્ષ પહેલા પ્રગટાવવામાં આવી હતી, જે આજે પણ અહીં અડાજણના મંદિરમાં નિરંતર પ્રજ્વલિત છે. આ મંદિરની સ્થાપના પાછળ શ્રીનાથ નિરંજન બાબાના અનન્ય ભક્ત શાંતાબેન પટેલ નિમિત્ત બન્યા હતા. 1964માં બાબાએ ભવિષ્યવાણી કરી હતી કે માં તાપીએ મને બોલાવ્યો, અહીં હું સ્થાપિત થઈશ. ત્યારબાદ 1982માં કેતવાલા પરિવારે આ મંદિર માટે 7000 ચોરસ વાર જમીન દાનમાં આપી અને 3 મે 1998ના રોજ શંકરાચાર્ય શ્રીના વરદ હસ્તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન બદ્રીનારાયણની શાંત કાળા પથ્થરની ભવ્ય મૂર્તિ છે. આ ઉપરાંત પરિસરમાં કેદારનાથ, પશુપતિનાથ, એકલિંગજી મહાદેવ, શ્રી રામ સીતાજી, મા દુર્ગા, ગાયત્રી માતા તેમજ તિરુપતિ બાલાજીની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરની પાછળ શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલય આવેલું છે, જ્યાં વિદ્યાર્થીઓને વેદ, સંસ્કૃત, વ્યાકરણ અને શાસ્ત્રોનું વિનામૂલ્ય શિક્ષણ આપવામાં આવે છે. શ્રીનાથ નિરંજન બાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ દ્વારા અહીં જરૂરિયાતમંદ લોકો માટે ધર્માદા દવાખાનું પણ ચલાવવામાં આવે છે. નીચે અહીંયા સાઈડમાં બેસવાની સારામાં સારી વ્યવસ્થા અહીંયા કરી છે. અહીંયા સામેની બાજુ શાંતિ ભવન છે. અહીંયા તમને આગળની સાઈડ પણ હું બતાવું. આ સાઈડ બદ્રીનારાયણ મંદિર કાર્યાલય છે, અને અહીંયા છે શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃતિ મહાવિદ્યાલય. આખું આ મહાવિદ્યાલય છે. અહીંયા તમે જે આ એકલિંગજી મહાદેવ મંદિર છે એ તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડથી આખું આ પથ્થરનું સજાવટ કરીને આખું આ બનાવેલું છે. આ એકલિંગજી મહાદેવ મંદિરની સ્થાપના ક્યારે થઈ હતી એ પણ ઉપર લખેલું છે. અહીંયા એની સ્થાપના પણ લખેલી છે કે ચૈત્રવદ 11 વિક્રમ સંવત 2070 તારીખ પણ લખેલી છે. 25/4/2014ના દિવસે આ મંદિરનું અહીંયા નિર્માણ થયું છે. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.